परम पार तमारो महिमा परम पार जे महिमा परम पार तमारो महिमा परम पार जे महिमा परम पार दादानो महिमा परम पार जे मारा पंचमुखे हनुमान आरो महिमा परम पार मारा पंचमुखी हनुमान तमारो महिमा परम पार महिमा परम पार तमारो महिमा अपरम पार छे महिमा परम पार दादाना महिमा परम पार जे मारा गोली पर हनुमान तमारो महिमा अपरम पार हे मारा गोळे बार हनुमान तमारो महिमा परम पार महिमा परम पार तमारो महिमा परम पार छे महिमा परम पार दादानो महिमा परम पार जे मारा रोकड़िया हनुमान तमारो महिमा परम पार हे मारा रोखड़िया हनुमान तमारो महिमा परम पार अरे मारा रोकड़िया हनुमान वाह रोखड़िया दादा वाह महिमा परम पार हे मारा रोखड़िया हनुमान तमारो महिमा परम पार महिमा परम पार तमारो महिमा परम पार छे महिमा परम पार दादानो महिमा परम पार हे जे मारा केसरिया हनुमान तमारो महिमा परम पार हे मारा केसरिया हनुमान तमारो महिमा परम पार अरे मारा केसरिया हनुमान तमारो महिमा परम पार हे मारा केसरिया हनुमान तमारो महिमा परम पार महिमा परम पार तमारो महिमा परम पार जे महिमा परम पार दादानो रे महिमा परम पार जे महिमा परम पार दादानो महिमा परम पार जे महिमा परम पार दादानो रे महिमा परम पार जे मारा कश्यप जन हनुमान तमारो महिमा परम पार मारा कश्यप जन हनुमान तमारा महिमा परम पार अरे मारा कश्यप जन हनुमान तमारो महिमा परम पार हे मारा कश्यप जन हनुमान तमारो महिमा परम पार अरे महिमा परम पार दादानो महिमा परम पार जे महिमा परम पार दादानो रे महिमा परम पार जे मारा रंगीला हनुमान तमारो महिमा परम पार हे मारा रंगीला हनुमान तमारो महिमा परम पार अरे मारा रंगीला हनुमान तमारो महिमा परम पार हे मारा रंगीला हनुमान तमारो महिमा परम पार महिमा परम पार दादानो महिमा परम पार जे महिमा परम पार दादानो रे महिमा परम पार जे मारा हनुमान तमारो
મહિમા અપરંપાર હે મારા હોશિલા હનુમાન તમારો મહિમા અપરંપાર અરે મારા હોશિયા હનુમાન તમારો મહિમા અપરંપાર હે મારા હોશિલા હનુમાન તમારો મહિમા અપરંપાર મહિમા અપરંપાર દાદાનો મહિમા અપરંપાર છે મહિમા અપરંપાર દાદાનો રે મહિમા અપરંપાર છે મારા સરકરિયા હનુમાન તમારો મહિમા અપરંપાર હે મારા તળફળિયા હનુમાન તમારો મહિમા અપરંપાર અરે મારા સરવડિયા હનુમાન તમારો મહિમા અપરંપાર હે મારા તળફળિયા હનુમાન તમારો મહિમા અપરંપાર મહિમા અપરંપાર દાદાનો મહિમા અપરંપાર છે મહિમા અપરંપાર દાદાનો મહિમા અપરંપાર છે મારા મુખે હનુમાન તમારો મહિમા અપરંપાર હે મારા પદ્મુખી હનુમાન જય હો દાદાજી, જય હો. અપરંપાર મારા પચમુખી હનુમાન તમારો મહિમા અપરંપાર હે મારા પદ્મુખી હનુમાન વાહ, ઈશ્વરનગરના દાદા, વાહ. અપરંપાર હનુમાનજી મહારાજ જય. સરસ મજાની ધૂન શ્યામજીભાઈ સોહાણ બોલ્યા. હવે આપણે ધીરુ ભગત આપણને સમજાવે એવી વાણી બે ઘડી સાંભળજો મારા વાલા. ભગવાને આપણને આંખ્યું, કાન, હાથ, પગ શાની માટે આપ્યા છે? નકરા મોબાઈલ જોવા નથી આપ્યા મારા વાલા. થોડુંક ભક્તિમાં ધ્યાન દ્યો, પછી છેલ્લે સાંભળશે 50 વર્ષ પછી યુવાનીમાં ભગવાન સાંભળ્યા નહીં, દાદા સાંભળ્યા નહીં, અને પછી ગટપણ આવે ત્યારે મંદિરે જવું હોય, ઘણી જગ્યાએ જવું હોય, પણ પગ જ ન હાલે તો શું જવાના? એટલે મારા વાલા, દાદાનો દરબાર છે અને આપણા ઈશ્વરનગરની અંદર પંચમુખી દાદા ધાડોધાડ કામ કરે છે, પણ કામ કરતા આવડું જોઈ મારા વાલા. આ તો કે દાદા મને માથું ઉતારી દો, પછી હું અઠવાડિયા પછી શ્રીફળ વધેરીશ, એમ મારા વાલા દાદા સારું ન કરે. પહેલા શ્રીફળ વધેરવું પડે કે હે હનુમાન દાદા, આ તમને શ્રીફળ વધેરું અને મારું માથું ઉતારી ગયો. મારા વાલા તરતો તરત ન ઉતરી જાય તો મને મારી પાસે આવજો મારા વાલા. હવે બે વાણી અમારે ધીરુ ભગત સરસ મજાની એમના સુરે કહેશે અને એકાદી ધૂન પણ બોલશે મારા વાલા. સૌ સાંભળજો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. પચમુખી હનુમાનજી મહારાજની જય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્સંગ વિના મન સમજે નહીં, સતગુરુ વિના જેવું જ્ઞાન નહીં. સત્સંગમાં આપણે જઈએ ને તો આપણને ખોટા વિચારો આપણી અંદર આવે નહીં, નકર તો આપણે ખોટા વિચારોમાં આપણું જીવન નષ્ટ થઈ જાય. ને બીજું કે પહેલી વાત તો આપણે
કે ગુરુ કરવા બહુ જરૂરી છે. સતગુરુ કરે તો જ આનો અનુભવ થાય, નકર અનુભવ થઈ શકતો નથી. ગુરુ તો રામદેવજી મહારાજને પણ કરવા પડ્યા હતા, શ્રી રામચંદ્રજી ભગવાનને પણ ગુરુ કરવા પડ્યા હતા, અરે કૃષ્ણ ભગવાન જેવા ભગવાનને પણ ગુરુ કરવા પડ્યા હતા. તો આપણે તો કાંઈ ન કહેવાય ભાઈ. એટલે તો કીધું છે ને, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, કે ભલે વાંચો 4 વેદ. 4 વેદ આવે છે, તમે ગમે એટલા વેદ વાંચો પણ સંશય તો ગુરુ મળે ને ત્યારે જ ટળે, ત્યાં સુધી સંશય ટળતા નથી. એટલે ગુરુ કરવા આપણે બહુ જરૂરી છે. તમે જોવો તો ખરા, હનુમાનજી મહારાજ સૂર્ય પાસે પહોંચી ગયા, સૂર્યને ગળે લીધા, પછી એને પણ ગુરુ કર્યા, સૂર્યમુખી હનુમાનજી ગુરુ. ગુરુનો મહિમા બહુ મોટો છે ભાઈ. એક મહાત્મા ભાગવત કથા વાંચતા હતા. ભાગવત કથા વાંચે એટલે પહેલો નિયમ એનો એ છે કે 2 શબ્દ પહેલા બોલે અને પછી ભાગવત કથા વાંચે. તો પહેલો કયો નિયમ કે ભગવાન બહુ દયાળુ છે, બધાને જમાડીને પછી જમે છે. આટલું બોલી અને મહાત્મા ભાગવત કથા વાંચે છે. એવા આપણે મારી તમારી જેવા ઘણા બેઠા હોય ને કે ભાઈ આ હારું સાચું હશે કે ખોટું હશે, અને જો ખોટું હોય તો કે આ મહાત્માને અહીંથી હેઠે ઉતારી મૂકવા છે. એટલે એક વ્યક્તિ એને દ્રષ્ટ નિશ્ચય કરી લીધો કે હવે મહાત્મા બોલે છે કે સાચું છે કે ખોટું છે. સવારે ચા પીધી નહીં, ચા પીધા વગરના ઘરે વયા ગયા અને સપ્તાહ બેઠી હતી ત્યાં બેહી ગયા. મહાત્મા આયા, મહાત્મા બોલ્યા કે ભગવાન બહુ દયાળુ છે હો ભાઈ, બધાને જમાડીને પછી જમે છે. તો પેલો વ્યક્તિએ નિશ્ચય કરી લીધો છે કે આ વાત સાચી છે ખોટી છે, મેં તો સવારે કાંઈ ચા પીધી નથી, આજ તો મારે ભગવાનને જોવા જ છે, અને ભગવાન કેવો જમાડે છે એ પણ મારે જોવું છે. એવી રીતના 12 વાગ્યા બધા જમવા વયા ગયા, પણ આ હજી કાંઈ જમાઈ ગયો નહીં. એટલે એને તો ભગવાને જ જોવા છે કે ભગવાન મને કેમ જમાડે છે. અને જો ખોટું હોય ને તો મહાત્માને આ હેઠે ઉતારી મૂકવા છે. એટલે પાછા 3-4 વાગ્યા ને પાછા શરૂઆત ભાગવતની કરી અને ભગવાનને પાસે બોલ્યા કે ભગવાન બહુ દયાળુ છે, બધાને જમાડીને જમે છે. એટલું કહીને સપ્તાહ શરૂ કરી 5-6 વાગી ગયા. પછી આંત થઈ એટલે બધા પોતાના ઘરે ગયા. આ વખતે ઘરે ન ગયો, એ કે મારે ઘરે તો જવું જ નથી, ઘરે જાય તો મને કહે ને કે જામી લો, પણ મારે તો ભગવાનને જોવે છે, ભગવાન કેવો મને જમાડે છે. એટલે એ જંગલ તરફ હાલવા મળ્યો કે જંગલમાં કેમ મને ખવડાવશે, લાવ કે હું અધર ચડી જાઉં. તે અધર ચડી ગયો ઉપર. અધર ચડી ગયો ને એટલે પહેલાના જે કારજ થતા ને એ રાતે થતા, દિવસના કોઈ દી કારજ થતા નહીં. 12મું કરે, 13મું કરે, આ બધા કારજ. પછી કારજ કરતી વખતે બધી વસ્તુ મૂકી એમાં, કોઈ લાડો મૂકે, કોઈ ગાંઠિયા મૂકે, કોઈ ગમે જે વસ્તુ હોય 5 વસ્તુ મૂકી દે એમાં, અને પછી દાટવા જાય. તે 5 જણા આવ્યા. 5 જણા આવી અને ઝાડની હેઠે દાટીને મૂકીને વયા ગયા. ઓલો ઉપર બેઠો બેઠો બધું જોવે છે, પણ મારે તો ભગવાનને જ જોવા છે, ભગવાન કેમ મને જમાડે છે. એ ઓલા દાટીને વયા ગયા. થોડીક વાર થઈ 5 ચોર આવ્યા. 5 ચોર આવીને જોયું તો ભાઈ કે અહીંયા શું છે, કાંઈક ડાયટું લાગે છે. તો કે જો તો ખોદો તો શું છે. તો ખોદીને જોયું તો એમાં લાડવા ગાંઠિયા આ બધી વસ્તુ હતી અને અગરબત્તી કરેલી હતી. બધું કે હારું
ઓલે કે હાલો આપણે ભૂખ લાગી જાય આપણે ખાઈ લઈએ. તો કે ના હો આપણે એમ ખાવું નથી. એમાં એક જણો હોશિયાર બહુ હતો. કે કેમ? તો કે આ ગામના લોકોને આપણે મારવાની બહુ ઓલી હોય, કદાચ એને ઝેર બેર નાખ્યું હોય તો કે એ વાત સાચી હો. તો કે પણ અહીંયા જંગલમાં કોણ હોય? તો કે કોક હશે તો ઘરે જ ને. બત્તી કરો. આ બત્તી કરીને આમ જોયું ચારે બાજુથી, આમ ઉપર જ કર્યું ને ત્યાં તો ઓલો ઉપર હતો. એ કે આ રહ્યો, આને જો આપણે મારો હાટું ને બધું કર્યું, આને હેઠે ઉતારો. એ કે તો કે એ હેઠો ઉતાર. તો કે ના ના. તો કે હેઠો ઉતારે કે નકા અમે ત્યાં ઉપર ચડશું. તો કે ના હું ત્યાં હેઠો ઉતરું છું. હેઠો ઉતર્યો એને એમ કીધું કે તું અમને મારો હાટું આ બધું કર્યું ને? તો કે ના ના. તો કે કેમ? તો કે મારે નથી ખાવું. એ કે તને ખવડાવવાનું છે, તું ખાઈ જો પછી અમે ખાવાનું, ત્યાં સુધી અમારે નથી ખાવું. તો કે ના. તો કે ખા ન કર, એક શરીર ભેગા આતળા કાઢ નાખી. એને તો ભગવાન જ જોવાતા કે ભગવાન કેવો છે. રાતે 12 વાગે એને જમાડ્યા અને પછી આ 5 ચોરે ખાતું. પછી એને લાટ થઈ ગઈ કે મહાત્મા જે કહેતા હતા એ બહુ સાચું છે, ખોટું નથી. કે 12 વાગે પણ મને ખબર આવ્યો ખરી અને પછી આ 5 ખાતું. પછી બીજી દી સવારે નાઈ ધોઈ અને સીધા મહાત્માના ચરણોમાં પગમાં પડી ગયા કે મહાત્મા તમે બોલો એ બધું સાચું છે, ખોટું નથી. કે ભગવાન બહુ દયાળુ છે, બધાને જમાડીને પછી જમે છે. એટલે આ સત્સંગ આવી રીતે આપણે જઈ સાંભળવી તો આપણને ખ્યાલ આવે, નકર ખ્યાલ ન આવે. હુતા હુતા દિવસો ક્યાંય વ્યા જાય. કીધું ને વીજળીને ચમકારે, મોતીડા પુરાવો પાનવાય, અચાનક અંધારા થાય. ક્યારે અંધારું આવી જાય કાંઈ નક્કી જ નહીં. જેટલું નામ લેવાય એટલું લેવાય. રામાપીરનું નામ લ્યો, રામનું નામ લ્યો, કૃષ્ણનું નામ, જે તમને યોગ લાગે એ નામ લેવાય. એવું કાંઈ નથી કે આ નામ જ લેવું, પણ નામનો મહિમા બહુ મોટો છે. નામના તો આપણે બધા ગુણ ગાવા હાટું તો આપણે બધા બેઠા છે. કીધું છે ને જેના ઘરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગામાં નાય. ત્યારે એટલે એક ફેરી ગુરુ કરજો તો જ ખ્યાલ આવી જાય. સદગુરુ વિના ક્યાંય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. બોલે સદગુરુ મહારાજ કી જય. હાલો અમારે ધીરુ ભગતે બહુ સરસ રીતે સમજાવ્યા, પણ હવે સમજી જવું હોય તો બહુ સારી વાત છે. અને અમારે પ્રતાપ ભગત લગભગ એમના 90 આજુબાજુ વર્ષ થયા જ ભાઈ, પણ કોઈ દી તાવ પણ નથી આવ્યો મારા વાલા. અને હજી તો નરેન્દ્ર મોદી કરતા મોટી ઉંમર છે, છતાંય હજી લારી લઈને જતા હોય તો તમને એમ લાગે કે આ તો જુવાન નીકળ્યા. અને ભક્તિ સિવાય રસ નહીં મારા વાલા. અને ભક્તિ વસ્તુ એવી છે કે આની મોડી ખબર પડે મારા વાલા. ભક્તિ તમે ભક્તિ કરો ને એટલે પહેલા તો ભક્તિની અંદર મંદી આવે. ભક્તિ પૈસા ન કમાઈ, અને પૈસા જેને કમાવા હોય ને બહુ કરોડોપતિ થવું હોય ને ભક્તિમાં ન રસ લેવાય. એનું કારણ છે ભક્તિમાં પૈસા નથી મળતા. આપણે કેમ આપણા બાળકોને ભણવા બેસાડીએ અને એ તમને કહું ઇંગ્લિશ શીખી જાય, પણ આપણે એના બાપ હોય તો આપણને ઇંગ્લિશ ન આવડતું હોય ને છોકરા ભણે એમને ઇંગ્લિશ આવે, એમને જ આવડે એમની ઘોડે. ભક્તિ તમે જે કરો એ ભક્તિ તમારી છેલ્લે તમારી સાથે આવે. ભક્તિ એનું નામ ભક્તિ છે. બાકી તો આ જિંદગી જીવનની અંદર આપણને મનુષ્ય અવતાર આપ્યો તો કઈ રીતે જિંદગી જીવવી, બને ત્યાં સુધી કોઈનું ખોટું ન કરવું અને ભૂખ્યાને ખવડાવવું અને કોઈનું ખાઈ જવું એમાં રસ ન લેવો અને આપણે બીજાને ખવડાવી દેવું
એનું નામ ભક્તિ છે. ભક્તિના માર્ગે ચાલો તો જિંદગી તમારી સારી જાય. હવે અમારે ધીરુ ભગત નાની એવી વાણી બોલશે અને સૌ શાંતિથી સાંભળજો. હાલ હાલ बोले रामचंद्र भगवान की जय। पचमुखी हनुमान जी महाराज ની જય। कृष्ण कन्हैया लाल की जय। राधे 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 गोकुल माँ गोविंद राधे રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. बोलो राधे 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 गोकुल माँ गोविंद राधे। બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. हे मथुरा ની જેલમાં કાન જન્મ્યા। મથુરાની જેલમાં કાન જન્મ્યા. મથુરાની જેલમાં કાન જન્મ્યા। મથુરાની જેલમાં કાન જન્મ્યા. માત પિતાને છોડાયા ગોકુળમાં ગોવિંદ રાધે। એવા માત પિતાને છોડાયા ગોકુળમાં ગોવિંદ રાધે. બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે। બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. વન રાતે વનની કુંજ ગલે માં વન રાતે વનની ગુંજ
ગલીમાં વન રથ વનની કુંજ ગલીમાં વન રતે વનની કુંજ ગલીમાં રસિયો રાસ રમાડે ગોકુળમાં ગોવિંદ રાધે એવો રસિયો રાજ રમાડે ગોકુળમાં ગોવિંદ રાધે બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે કદલી આંગણિયામાં ગોવર્ધન ટોળ્યો ચલિયા ગળ્યો વાલે ગોરધન તોળ્યો કદલી આંગણિયા ગોવર્ધન ટોળ્યો ચલિયા ગળ્યો વાલે ગોરધન તોળ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ગોકુળમાં ગોવિંદ રાધે એવો ઇન્દ્રનો ગારો ઉતારો ગોકુળમાં ગોવિંદ રાધે હે બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે હે મીરાબાઈ કે પ્રભુ ગિરધર ના ગુણ 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 સદાય ચરણો રાખે ગોકુળમાં ગોવિંદ રાધે સદાય ચરણ રાખો ગોકુળમાં ગોવિંદ રાધે બોલો રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે હો નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા ઓ મારવાલા હો નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા હો મારવાલા મીઠી મીઠી બોલી વાળા કનૈયા મોરા હો નંદલાલા મીઠી મીઠી બોલી વાલા કનૈયા ઓ નંદલાલા આ ચોપા લેવના તોરણ બંધાયું આ ચોપા લેવ કેરા તોરણ બંધાવ્યા આ ચોપા લેવના તોરણ બંધાવું આ ચોપા લેવ કેરા તોરણ બંધાવ્યા શેરીના બોલડા વેરાવો કનૈયા મોરા હો નંદલાલા શેરીમાં બોલ રવેરાવો કનૈયા ઓ નંદલાલા શેરીમાં બોલડા વેરાવો કનૈયા મોરા હો નંદલાલા શેરીમાં બોલ રવેરાવા કનૈયા ઓ નંદલાલા હો નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા લગે અમને વાલા નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા લગે અમને વાલા મીઠી બોલી વાળા કનૈયા મોરા હો નંદલાલા મીઠી મીઠી બોલી વાલા કનૈયા ઓ નંદલાલા મીઠી બોલી વાળા કનૈયા મોરા હો નંદલાલા મીઠી મીઠી બોલી વાલા કનૈયા ઓ નંદલાલા સરકાર તાત તમારે વાસુદેવ સરકાર તાત તમારે દેવાવલા ડલ આવે કનૈયા મોરા હો નંદલાલા દેવકી સરખા માતા તમારે સરખા મત તમારા વ્યાપાર ઝુલાવે કનૈયા મોરા હો નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા હો નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા લગે અમને વાલા મીઠી મીઠી બોલી વાળા કનૈયા મોરા હો નંદલાલા મીઠી મીઠી બોલી વાલા કનૈયા ઓ નંદલાલા મીઠી બોલી વાળા કનૈયા મોરા હો નંદલાલા મીઠી મીઠી બોલી વાલા કનૈયા ઓ નંદલાલા હો નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા લગે અમને વાલા હો નંદલાલા હો નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા મીઠી બોલી વાળા કનૈયા મોરા હો નંદલાલા મીઠી
મીઠી મોરલી વાળા કનૈયા ઓ નંદલાલા કનૈયા લાલ કી જય. વાહ શ્યામભાઈ વાહ કા સાહેબ? સરસ મજાની ધૂન શ્યામજીભાઈ બોલ્યા. આ તો ઈશ્વરનગરનું જાગતું પડ પંચમુખી હનુમાનજી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં શાની ખામી હોય મારા વાલા. અમારે હવે ટૂંક સમયમાં અમારે બાળ કલાકાર નવા મિત્ર હવે નવા મિત્ર આવે છે. એ પણ નાની એવી ધૂન બોલશે. હાલ હાલ હાલ. હવે બાળ ગોપાળને પાકું કરવું પડશે. અમારે હવે ગઢપણ આવી ગયું છે. આ તો દાદાના હિસાબે હાલ્યા કરે એમના. બાકી હવે બાળ ગોપાળ તૈયાર થઈ જાઓ મારા વાલા. સરસ મજાની ધૂન બોલ્યા શ્યામજીભાઈ કે શેરીએ શેરીએ ફૂલ પધરાવો મારો વાલો આવે છે. અને એ મારો વાલો આવતો હોય અને મારા વાલા અબીલ ગુલાલ અને એવો ઉમંગ હોય એવી સરસ મજાની ધૂન શ્યામજીભાઈ ચૌહાણ બોલ્યા. હાલો હાલો વાહ ફરે વાદળ ભરે ને ફરે નદીના પૂર પણ સુરા સુરા બોલ્યાનો ફરે. ભલે પશ્ચિમ ઉગે શું? અને પછી ભલે પસ્તી ઉગે. આ તો કાઠિયાવાડની ધરતી અને મારા વાલા એવું વિશ્વની અંદર આપણો કાઠિયાવાડ એવો છે કે જ્યાં માણસને આપણે કહીને કે પાણીના પરબ પણ પાણીના નહીં મારા વાલા તમને બાવડા ધોબીને જમાડે એ આ કાઠિયાવાડની ધરતી છે મારા વાલા. આ કાઠિયાવાડની અંદર તમે હું જન્મ્યા છી ત્યારે આવું રૂડું રૂપાળું આપણું ગામ ઈશ્વરનગર અને છેલ્લા 27 વર્ષથી આપણે દર શનિવારે દાદાના દરબારની અંદર કાલાવાલા કરીએ ત્યારે સૌને દાદા સૌની મદદ પણ કરે છે. નકર ઘણાને એવું લાગે કે આ નવર્યા છે કે શનિવારે આવીને બેસી જાય. એવું કઈ છે નહીં. કામ તો અમારે હોય
અમે મહિને 20,000 કામ કરી નાખીએ મારા વાલા. કદાચ તમને એવું લાગતું હોય કે આને કાંઈ ધંધો નથી, મંદિરે આવીને ટેપ શરૂ કરીને બેસી જાય, એવું કાંઈ સમજવાનું નહીં મારા વાલા. આ તો ભક્તિમાં, જે ભક્તિમાં રંગ લાગે ને મારા વાલા, એમાં રંગાવું એ સુરવીરનું કામ છે, કોઈ મૂળદલનું કામ નથી મારા વાલા. ભક્તિ કરવી હોય ને ભાઈ, આ તો એમ લાગે કે હવે ઈ આમ ફલાણા ઢીકણા ને બોલ બોલ કર્યા કરે, એવું કઈ છે નહીં. એવું કઈ તમે વિચારતા નહીં મારા વાલા. ભગવાનના કાર્યની અંદર અને પંચમુખી દાદાને અમે એટલો બધો પ્રેમ કરીએ કે અમારી જિંદગીની અંદર અમને એવું જ લાગે કે દાદાની કાયમ માટે સેવા કરીએ. તો મારા વાલા, એક દિવસના ગમે ત્યારે તમારે ફળ તો મળે મળે ને મળે. એક વાણિયાની દુકાન હોય તો મારા વાલા, સવારથી સાંજ લગી તમે એની દુકાનની સામે બેસો અને એક પણ ગ્રાહક ન આવે તોય બીજે દિવસે જે ટાઈમે ખોલે એ જ ટાઈમે શેઠ ખોલી અને બેસી જાય મારા વાલા. અને એને ભગવાન પ્રભુ ઉપર એવો વિશ્વાસ હોય કે મારી દુકાન ગમે ત્યારે રાગે પડશે અને મારું સરસ ચાલશે. એવી જ રીતે એક વિચારથી તમે હાલો મારા વાલા, જિંદગીની અંદર કોઈ દી દુઃખી ન થાવ. બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજની જય. આજના ઉમંગની જય. હાલે દર્શન. હાલો હાલો હાલો. લેક્ચર કરો. હા? મને ક્યાં આવડે?
બીજું ગાવ જે આવડે એ ગાવ. મને આવડે તો ગાવું. આરો મને માટે. ઓય ઈ બંધ નથી. આપણે એવું કે એમાં ફૂલ પડી બંધ થઈ જાવ. આપણે વગર માયને ગાય. કયો ગાવ ભાઈ? એ તો આવડે જ છે તને. અલે આવી પેટ પાગડી. No. Hey. 0, 1, 2, and 3. Anda. ના ના હો. નાલા શરૂ કરને. પાડો તમારા રામની. અલે વગાડ. તાળી પાડો તમારા રામની રે દીદી તાળી ના હોય જો વાતો કરો તમારા રામની રે દીદી વાતો ના હોય જો એ યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો તાળી પાડો તમારા રામજી રે દીદી તાળી ના હોય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ માં તું હે કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો એ વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો એ દુશ્મન માં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો એ દુશ્મન માં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો એ દુશ્મની માં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો
રાંખી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો બોલો હનુમાનજી મહારાજની જય ગા બોલ. એ મામા મારી પદ્માને ગેજો મન દાદા કદી દેજવા એ વડલો રે કે છે વનરાયુ સળગીને મેલી દિયો ને જૂના માળા 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 એ મારા વાલા રે વિહામા એ મારા વાલા હાલ હાલ ભાઈ વનરાયુ સળગતી હોય ને જ્યારે વનરાયુ ત્યારે વનની વડલાઈ એ બળેપરાની એમ કહે છે કે કોઈ પણ મનુષ્ય હોય એ ઉભે ઉભો વડલાને હળગાઈ નાખતો હોય ત્યારે વનની વનરાય એમ બોલે કે ઉડી જાઓ પંખી પાખું વાળા તમે ઉડી જાઓ પંખીડા પાખું વાળા એ મારા વાલા એ મારા વાલા બચ્યા કાંટો વાગ્યો ને જે માણાનો કાંટો વાગ્યો ને એ કોઈનું ધોણ ઈ તો એને વડલાને મીઠા મીઠા ઝાડ ના ફળ ખવડાય છે તો ઈ કઈ રીતે ઈ ભૂલી શકે પંખી તો પંખીડા એની વેદનામાં શું કહેશે કે ડાળે ડાળે માળા બાંધ્યા ફળ ખાધા મધ મીઠા 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 આવી વહની વેળાએ ઉડી જઈએ તો મોઢા હોય મશકાળા એ મારા વાલા હે મારા વાલા વિહામા રમ તું જોગી રે ક્યાંથી આયો લે માઈક જ રમ તું જોગી રે ક્યાંથી આયો આવી મારી નગરીમાં પેલો તો જ ગાયો રે વેરા રમતો જોગી રે યાદી આયો રે રમતો જોગી રે કાચી કેરી રે આંબા ડાલે રે કાચી કેરી રે આંબા ડાલે રે એની રક્ષા એક રે કોયલ રમી રે મેરા ગણ હું તો બની રમતો જોગી રે યાદી આયો રે રમતો જોગી રે યાદી આયો રે આવી મારી નગરીમાં હલકો જગાયો રે મેરા ગણ હું તો બની મેરા ગણ હું તો બની વગાડા રાખ લે વગાડા રાખવાનું હોય ગોરી ગાગર રે ઠંડા પાણી રે ગોરી ગાગર રે ઠંડા પાણી
રમતો